જય માતાજી, રામ રામ. બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો ભાઈ ફાઇનલી છે ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરતમાં અને જઈ રહ્યા છીએ વહેલા માર્કેટમાં ખરીદી કરવા માટે. તો મહેમાન ગયા છે પેટ્રોલ પુરાવા. મેં કીધું ચાલો વ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ. અને ભાઈ અત્યારમાં છે ને ભાઈ સુરતમાં બહુ જબરી ટ્રાફિક થાય સવારમાં. સુરતની ખરીદી ક્યારની શરૂ છે. અહીંયા એક બાસ્કું પીડ્યું છે, એક બાસ્કું ઓલરેડી હજી આમ પીડ્યું છે અને હજી એક બાસ્કું થાય. 3 બાસ્કાની ખરીદી કરી છે. હવે ખરીદી તો થઈ ગઈ, એક ખરીદી બાકી છે. તો હવે ત્યાં જવાનું છે. તો ચાલો, ખરીદી તમને એટલે નથી બતાવતો કેમ કે ત્યાં ખરીદીમાં જ ટાઈમ વિયો જાય છે એવું છે. ફાઇનલી છે ને બધી ખરીદી કરી નાખી છે કમ્પ્લીટ. અને ખરીદી ભાઈ છે ને એક નંબર કરી છે. આ વખતે પ્રીમિયમ કલેક્શન આપણે ત્યાં આવી જાય. પાછળ તમે જોઈ શકતા છો બોમ્બે માર્કેટ. ભાઈ સુરતનું બહુ મોટું માર્કેટ છે. ખરીદી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ને ભાઈને બોલાવી લીધા છે. આમને તમે ઓળખતા જશો ભાઈ, સ્પેશિયલ આપણા ઓપનિંગમાં આવ્યા હતા ને. આને મેળા વગીરને વ્યા જઈને તો એક ખોટું પડે કેમ કે સુરતથી ઓપનિંગમાં સ્પેશિયલ આવ્યા હતા. સ્પેશિયલ હવે ભાઈને ત્યાં જઈએ. હવે શું હાલે બાકી કયો? એકદમ શાંતિ છે સુરતમાં ભાઈ. ટ્રાફિક બહુ યાર, હે અવાજ બહુ આવે. આપણે આખું અહીંયા આવી ગયું ને. હા એ વાત સાચી ભાઈ. આપણે ગામડે લઈ આવીએ ને તો આમ અવાજ ગૂંજવા મળે એટલું ટ્રાફિક ભાઈ. હું મેન 2-3 માર્કેટ ખોલીને એવો ખરીદી કમ્પ્લીટ કરી છે. હવે પાર્સલ લઈને મહેમાનને મોકલી દીધા છે. બધી જ ખરીદી થઈ ગઈ છે. ચાલો હવે કન્ટિન્યુ કરીને ફાઇનલી છે ને ભદ્રેશભાઈનો ઇલાકો આવી ગયો. આ ભદ્રેશભાઈની સોસાયટી છે. હવે ઘરે નથી જતા અત્યારે, બીજે જઈએ છીએ એક મિત્રને ત્યાં. કન્ટિન્યુ પીને મજા આવી. ચાલો હવે છે ને એક જગ્યાએ આવ્યું છું, તમે કન્ટિન્યુ જોયા કરો, મજા આવી. હા ભદ્રેશભાઈ લઈને આવ્યા છે મને ચેક. તો જોઈએ કોને ત્યાં જઈએ છીએ. આ અંધારું છે ભાઈ, સારો તરફ અંધારા એ અંધારા. જોઈએ છીએ હવે ભદ્રેશભાઈ લઈને આવ્યા છે. તમે જો કે ઓળખતા જઈશું. ફેક્ટરીમાં આવ્યા છીએ આપણે. ફેક્ટરીમાં કોઈ હે નહીં ઇધર. ફેક્ટરી ખાલી છે. ફેક્ટરી પૂરી કે પૂરી ફેક્ટરી ખાલી છે. શેઠ લોગ હમ છે ને. શેઠ તો છે નહીં અત્યારે ફિલહાલ. શેઠ આવે ને એટલે તમને કહું કઈ જગ્યાએ આવ્યો તો હું છું. શેઠને તમે ઓળખતા જઈશો. કન્ટિન્યુ બિના રહેતો. હવે શેઠ અત્યારે છે નહીં તો આપણે સંભાળી લઈએ બધું. હું હંતાઈ ગયો છે. શેઠ આવે છે રોજ મજા. શેઠ આવે છે. શેઠ આવો. શું લેવું છે ભાઈ? કયું લેવું છે બોલો ને. શું લેવું છે? આમાં લખેલા છે બધા અક્ષર વાઇઝ. શું હાલે શેઠ કયો? મજા કઈ બાજુ વી ગયા હતા? એવું તો જો ભાઈ આમને તમે ઓળખો કે ઓળખો? કમેન્ટ લે હવે જવા જો ભાઈ. અમારા કરતા વ્યૂઝ આપે છે અને ઓળખતા ન હોય જો ભાઈ. સ્પેશિયલ ભાઈ ને અહીંયા આવ્યા હતા મળવા. શું હાલે બાકી કયો? કેવું લાગ્યું આમ ડાયરેક્ટ આવ્યા આમ કઈ ના? આ ભાઈ નો સપોર્ટ ભદ્રેશભાઈ નો જોવે એમ હતો. લગા મને જડ્યું ને આ કઈ ખબર તો નહીં મને કયા એરિયામાં છે. એટલે હું હમણાં તમને ફોન કરવાનો હતો. નવરો હતો ને મેં ફોન કરું માર્કેટ પર જાવ હોય તો ત્યાં આનો ફોન આવ્યો કે હું દુકાને આવ્યો છું. જો ભાઈ એવું છે. ચાલો તો હવે ઘડી ખવાણ કરીએ ભાઈ. રામભાઈને મળી જતા. રામભાઈને મસ્ત સરપ્રાઈઝ આપ્યા પછી રામભાઈ એની સ્પેશિયલ સુરતની કઈ સોડા છે આ નામે? આને નથી ખબર. બોલો. મોજેટો. ભાઈ મોજેટો પ્રીમિયમ સુરતની સોડા છે. આની અંદર લીંબુના ફાડા નાખેલા છે. ફુદીના હોય એવું લાગે છે કે કોથમરી? કોથમરી નહીં ભાઈ, ફુદીનો છે. ટેસ્ટ કરીએ રામભાઈની સ્પેશિયલ સોડા. પહેલી વાર ટ્રાય કરીએ. સુરતમાં છે ને સ્પોન્સર ગોત લીધા છે રામભાઈ. સ્પોન્સર બધાને લાવ્યા છે. આ ભાઈ ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરું છું. શેનું છે આ? ભરેલા પાપડ ભાઈ. પહેલી વાર સુરતમાં ભાઈ બહુ બધા ફૂડ છે અલગ અલગ. તમે કમેન્ટમાં કહેજો કયું ફૂડ વધારે ટેસ્ટ છે તો એ ટ્રાય કરીશું નેક્સ્ટ ટાઈમ. અત્યારે આ પહેલી વાર ટ્રાય કરીએ છીએ ભરેલા પાપડ. હાલો આવી જાઓ સ્પોન્સર. ચાલો ભાઈઓ તો રજા લઈએ હવે. બાય બાય. ચાલો મળ્યા. રામભાઈ ને રામ રામ. ભદ્રેશભાઈ ને રામભાઈ રામ રામ. ચાલો ભાઈ તો હવે જવા દઈએ અહીંયાથી. હવે લચકાણા બેન ને ત્યાં છે ને. હવે થોડોક આરામ કરી લીધો. હુઈ ગયો તો ભાઈ. થોડીક નીંદર આવી ગઈ. થાકી ગયો ને તો થોડીક વાર હુઈ ગયો. બેન ને ઘરે શું અત્યારે જમી લીધા કમ્પ્લીટ ને. હવે બસ આવવાની થોડીક વાર છે તો થોડીક વાર રહીને હવે નીકળવાનું છે. પાર્સલ બધા રેડી થઈ ગયા છે, કમ્પ્લીટ આવી ગયા છે. અમારે બેન જમાડી દીધું છે મસ્ત. કા શું કેવું છે? હારો કેમ છે કામકાજમાં? કામકાજમાં સારું એમ છે. હાડીઓ બનાવે કા? ના રોકાવું ને ભાઈ. રોકાવાનું બહુ વધી જાય અને આજના નીકળવાનું છે કેમ કે પછી થોડું ઘણું કામ છે ન્યાયથી એવું છે. મહેમાન છે ઉપર
હાલો એમને મળાવી દો તમને. જો ભાઈ અમારે મહેમાનને છે ને આવું નવું પ્રોડક્શન ચાલુ કર્યું છે હમણાં. અરે આપે છે બેઠા બેઠા સગડીઓ મૂકી છે બે. અત્યારે કામકાજ ધીરે ધીરે શરૂ છે. કોઈ અંડરમાં હોય કંઈ કામકાજ મળે એવું તો જરાક કહેજો કમેન્ટમાં કઈ રીતનું છે. આમાં મને નથી ખબર પણ આ સગડીઓ રિલેટેડ કોઈ આવી પટીઓ બટીઓ કરતા હોય ને તો કમેન્ટમાં કહેજો. થોડીક જરૂર છે મદદની અત્યારે તો કહેજો જરા કમેન્ટમાં. એવું છે બાકી જો સરસ મજાનું આવું કંઈક પ્રોડક્શન છે. જો કે મહેમાનને છે ને ઘરનું ઘર છે ને એટલે કાંઈ વાંધો નથી અહીંયા. એટલે કે આ ભાડા તો ફોટા કાઢી નાખે ભાઈ ભરવું. શું કેવું હે? હા એમ છે. જો ભાઈ આવું કામકાજ કંઈક શરૂ છે. હા અત્યારે સુરતની ટ્રાફિક સવાર સાંજ સુરતની ટ્રાફિક જોયા જઈએ હો ભાઈ. કાંઈ ઘટે નહીં આમ જો એકલા કામ ને ભાઈ અહીંયા છે ને કામ કર્યા વગેરે હાલે નહીં છૂટકોય નહીં એવું છે. તો જો હવે અહીંયા ઊભો છું બસની વાટે. થોડીક જ વારમાં બસ આવે છે. વાસુ છે શેઠ વેદરી સીધા ક્યાંય ઘટે નહીં. ફાઇનલી છે ને બેસી ગયા છીએ બસમાં અને સુરત હવે છે ને આમ ઘર જેવું થઈ ગયું. પહેલાં બહુ આવું ન પડતું. પહેલાં કાંઈ એટલું બધું હતું નહીં પણ હવે તો એકદમ ઘર જેવું થઈ ગયો સુરત. અને ઇઝી થઈ ગયો. હા પહેલાં સુરત આવવું હોય ને તો બહુ વિચાર કરવો પડતો ભાઈ ક્યાં કેમ જવું. પણ હવે છે ને એકદમ ઘર જેવું ને આમ હવે કાંઈ વાર ન લાગે ટૂંકમાં. એટલી ફાસ્ટ બધું થઈ ગયું. હવે ભાઈબંધો પણ આયા બધા એટલા બધા થઈ ગયા છે યુટ્યુબથી. તો મજા આવે ટૂંકમાં વાંધો ન આવે. તો ચાલો હવે કન્ટિન્યુ બને. અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે ને આ ભાઈને અહીંયા આવવું છે. બોલો આમ હટ લીધી છે વિડીયો જોવે છે ને અહીંયા આવવું છે એમ કે મામા પાસે આવવું છે એમ કે બોલો ભાઈ એટલે જો સબસ્ક્રાઈબર છે ભાઈ અમારા બાજુના ગામના છે. બસ ને હવે અહીંયા રે હવે તો અહીંયા બારણું દીધી દેવાનું છે. હા બારણું દીધું ને એટલે રાતે 12 વાગે હોલ્ડ કર્યો છે. હાલો સોડા પી જઈ થોડોક નાસ્તો ભાગ લઈ જવાનો તો ઘર માટે. કેમ કે કાંઈ લીધો નહોતો બે આઈને લઈ લીધું બધું. અહીંયા છે ને મોંઘું બહુ પડે ભાઈ બધું. પહોંચવા આવી ગયા છીએ વટ્ટાપરા પહોંચ્યા છીએ. 2-3 કિલોમીટર રહ્યું છે વેજુદ્રી. આવ્યો આંકે છે સરસ બધે આજ બસ ખાલી થઈ ગઈ છે. હવે થોડાક છે આગળના છેલ્લા મારી પછીનો એક લાસ્ટ સ્ટેશન આવે 2 ફૂટ એ રીતનું છે. ચાલો હવે પાર્સલ આવી ગયા છે. જો બહુ હેવી પાર્સલ કર્યા મોટા મોટા. એકમાં ઓલું કરી નાખ્યું છે એ રીતનું છે. ચાલો તો હવે જઈ દઈ ઘરે એમ કે નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી આવીશું. જઈ ગયા છે બેનમાં ઘરે જઈ ગયા છે. ઠેલા જોવે છે બેઠા ઠેલા જોવે કા એમ છે. તો ભાઈ સવારમાં વહેલા પહોંચાડ્યા 7:30. આમ તો આ ટાઈમિંગ જ છે પણ ક્યારેક 8 ને 9 ને 7 ને કાંઈ નક્કી નહીં. 8:30 થયા છે પહોંચી ગયા છીએ. અને ચાલો હવે નાઈ જોઈને પછી મળી જાય આગળ. તો જો ફૂલ ઓન સ્ટોક 300થી પણ વધારે સાડીઓ લાવ્યા છીએ આપણે આ વખતે. બધા અલગ અલગ પ્રાઇસ રેન્જની. તો ફૂલ સ્ટોક થઈ ગયો છે ભાઈ. શોપમાં કટલેરી પણ ઘણી બધી છે. કટલેરીમાં પણ બહુ બધી વેરાયટી લાવ્યા છીએ. અવશ્ય વિઝિટ કરજો. તો બધી બંગડીઓ અલગ અલગ લાવ્યા છીએ. પ્રીમિયમ બંગડીઓ લાવ્યા છીએ. ત્યાર પછી પાટલા ચોડા બધી જ વસ્તુ બંગડીઓમાં પણ ઘણા બધા કલેક્શન લાવ્યા છીએ. તો આવી જજો. પછી આ પગના પહેરવાના પેલા વીટી છે ને એ સાડી પીનું છે. બધી જ વસ્તુ ટૂંકમાં આ વખતે લાવી નાખ્યા છીએ. લિપસ્ટિકમાં 2-3 ઓપ્શન લાવ્યા છીએ ઘણા બધા. તો બસ હવે ફૂલ સ્ટોક થઈ ગયો છે. તો એકવાર આવી જજો અવશ્ય બાપા સીતારામ ફેશન વેજોદરી. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો. મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા જ બાપા સીતારામ.